જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે પૂજા પટોલિયા અને મારા હસબન્ડનું નામ છે રેવિન પટોલિયા. તો અમે બંને અહીંયા લંડનમાં રહીએ છીએ. તો આજે હું તમને મારો ડેલી રૂટીન શેર કરવા જઈશ. છે મારો ફર્સ્ટ વ્લોગ. આઈ હોપ યુ લાઈક ઇટ ગાઈઝ. તો ફ્રેશ થઈને રેડી થઈને હવે હું જઈશ નીચે રસોઈ કરવા. હું આવી ગઈ છું નીચે અને હવે આપણે પહેલાં ભગવાનને મસ્ત પગે લાગી લઈએ. તો હું તમને પહેલાં મારું મંદિર બતાવીશ. મહારાજ, પતિ ભગવાન, કૃષ્ણ ભગવાન. ભગવાનને નમન કર્યા પછી ચાલો આજે આપણે જોઈએ થોડુંક બહારનું વેધર. જોતા તો વરસાદ લાગે છે. એટલામાં તો વરસાદ પણ આવી ગયો. તો આ છે લંડનનું વેધર. આવ મહારાજ આવ. તો હવે આપણે રસોઈ સ્ટાર્ટ કરીશું મસ્ત. તો હું આવી ગઈ છું હવે કિચનમાં. આઈડિયા તો આજે ઇન્સ્ટન્ટ પનીર કરી બનાવી લઉં છું અને હું તમને શેર કરીશ બધી પ્યોર વેજીટેરિયન હોમમેડ રેસીપી. આપણે આજે ચાલુ કરીએ પનીર કરી એન્ડ સાથે મસ્ત રોટલી. અને મારા માટે હું આજે મૂંગ દાલ ચીલા બનાવીશ બિકોઝ હું ડાયટ પર છું. જોકે વર્ષમાં હું 5 વાર તો ડાયટ પર જ હોઉં છું. તો લેટ્સ સ્ટાર્ટ. હું તમારા સાથે શેર કરીશ પનીર કરી. મેં લઈ લીધા છે અહીંયા ટમેટા, ઓનિયન, ધાણા, થોડાક કાજુ અને પનીર. લેટ્સ સ્ટાર્ટ. કરેલા ટોમેટો, ઓનિયન એન્ડ આ બધા મસાલા રેડી છે. હવે આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરીશું. તો હવે જે આપણે ટોમેટો અને ઓનિયન ચોપ કરેલું છે એડ કરીશું ઓઇલમાં. પહેલાં તો આપણે ગ્રેવી રેડી કરવાનું છે. આજે આપણે સાઈડમાં કાજુ લીધેલા છે એ પણ આપણે એડ કરી દઈશું. જ્યાં સુધી બાજુમાં ચડે છે ત્યાં સુધી પનીરના પીસ રેડી કરી લઈશું. પનીરના પીસીસ અહીંયા રેડી છે ગાઈસ. બધું રેડી થાય છે ત્યાં સુધીમાં આપણે હવે રોટલીનો લોટ બનાવી લઈએ. તો હવે આપણો લોટ મસ્ત રેડી છે. હવે આપણે થોડો કૂણવી લઈએ. રેડી થઈ ગયું છે. તો હવે ને આપણે મિની જારમાં લઈએ. તો હવે આપણે આ તેલ મૂકી દીધું છે. એમાં થોડું હળદર અને માઇનોર એવી ચટણી અને આપણા પનીરના પીસીસ. થોડો બ્રાઉન શેડ આવે એટલે આપણે આ રેડી છે. પછી આપણે એને લઈને ગ્રેવી સ્ટાર્ટ કરી દઈએ. અને આ જે પનીર છે રેડી છે. હવે મેઇન આપણે પનીર કરી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો હવે આમાં પેનમાં મેં ઓઇલ મૂકી દીધું છે. બસ હવે અહીંયા મસ્ત તેલ આવતાની સાથે જીરું એડ કરી દઈએ. આ છે કાશ્મીરી લાલ મરચું. હું અહીંયા બીજા કોઈ મસાલા એડ કરતી નથી. કોઈ સ્પેસિફિક મસાલો નથી યુઝ કરતી. હવે મસ્ત આપણો વઘાર રેડી છે. એટલામાં જ ફટોફટ આ જે બનાવેલી ગ્રેવી છે એડ કરી દઈ શકો છો. મસ્ત કલર આવતો જાય છે. હળદર, થોડોક જીરું પાવડર, મીઠું એડ કરી દઈએ. થોડું પાણી એડ કરી દીધું છે.
હવે આમાં જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આને ચડવા દઈએ. એ સાઈડમાં ચડે ત્યાં ગાઈસ હું તમને મસ્ત બતાવું છું. જો છે ને અમારું વેધર, હમણાં વરસાદ હતો, જો થઈ ગયા ને મસ્ત તડકો. વાવ. હવે આપણું ગ્રેવી સાઈડમાં રેડી થાય એટલામાં હું મારા માટે જે મગના ચીલા કરવાના છે તે રેડી કરી દઈએ. તો એના માટે મેં અહીંયા લઈ લીધું છે આખી રાત પલાળેલી મગની દાળ, પાલક, ધાણા, ફુદીનો અને પનીર. હવે આના આપણું બેટર રેડી કરી દઈએ. હવે આ મિક્સર આપણું રેડી છે અને સાઈડમાં પાલક, ધાણા, ફુદીનો, આદુ મરચી વાળું પણ રેડી છે. હવે આપણે આમાં મિક્સ કરી દઈશું. અને આ છે સૂજી, થોડો સૂજી પણ એડ કરી દઈએ. મિક્સ કરી દઈએ. રેડી. આમાં હું હવે મીઠું એડ કરી દઈશ. ગાઈસ મસ્ત મજાનું આપણું કરી રેડી છે. હવે આપણે એમાં એડ કરી દઈશું પનીરના પીસીસ. તો મેં અહીંયા લઈ લીધી છે થોડીક કસૂરી મેથી અને હવે આપણે એને થોડો ભૂકો કરીને એડ કરી દઈએ. એનાથી આ પનીરના શાકમાં મસ્ત ટેસ્ટ આવે છે. કોઈ બી પંજાબી શાક હોય મસ્ત ટેસ્ટ આવે છે કસૂરી મેથીથી. તો પનીરનું શાક સાઈડમાં લો ફ્લેમ પર મૂકીને આપણે અહીંયા હવે રોટલી સ્ટાર્ટ કરી દઈએ. તો હવે અહીંયા રોટલી બનાવવા માટેનો સેટ રેડી છે. આ છે મસ્ત દેશી ઘી, મારા દાદી સાસુએ ગામડેથી અમદાવાદ મોકલેલું છે અને મારા સાસુમાએ મસ્ત મજાનું પાર્સલ કરીને અહીંયા મોકલ્યું છે. તો અમે પણ અહીંયા દેશી ઘી જ ખાઈએ છીએ છે ને મસ્ત. આપણે એને હવે ગરમ કરી દઈએ થોડી વાર. પનીરના શાક જોડે રેવીને છે ને રોટલી બહુ ભાવે છે એટલે હું મોસ્ટલી રોટલી જ કરું છું. આપણી રોટલીની તૈયારીઓ ચાલુ છે ને બાકી ફુલકા રોટલી. ચાલો ગાઈસ આવી જાઓ બધા ખાવા માટે ફુલકા રોટલી પનીરના શાક જોડે. હવે આપણે શાક અને રોટલી રેડી છે. હવે હું જઈશ મારા ચીલા બનાવવા માટે. તેલ એડ કર્યા બાદ ગેસની ફ્લેમ ફૂલ કરીને તો હવે આપણે બનાવીશું એનું ચીલું. સ્પ્રેડ કરીએ મોર સ્પ્રેડ. ફાઇનલી મગના ઢોસા, ચીલા, પુડલા આપણે જે કહીએ મસ્ત રેડી થાય છે. આપણું રેડી છે એને આપણે હવે લઈને મૂકી દઈએ. હવે આખરે આટલી મહેનત કર્યા બાદ આપણું મસ્ત જમવાનું રેડી છે. તો હું તમને બતાવી દઉં છું. તો આ છે મસ્ત મજાની મારી ડીશ, મગના ચીલા, પુડલા અને સાથે મસ્ત દહીં. અને આ મસ્ત આપણું શાક પણ રેડી થઈ ગયું છે. પનીર કરી જે સ્પેશિયલ રેવિન માટે છે. મસ્ત રોટલી. તો ફાઇનલી હવે હું જમવા બેસીશ અને ચાલો તમે પણ જમવા ચાલો. આ બહુ જ હેલ્ધી ચીલા છે, તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને હવે અત્યારે હું જમી લઉં છું, પછી હું જઈશ જોબ પર અને રેવિન હજુ આવશે આફ્ટર 2 hours. તો પછી એ જમી લેશે, ત્યાં જ અમારો દિવસ અહીંયા ફિનિશ. તો બાય બાય ગાઈઝ. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો ખરેખર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ગાઈઝ. ગુડ નાઇટ. થોડું ઇમ્પરફેક્ટ છે બટ જે બી છે એ રિયલ છે. ગાઈઝ મળીએ હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ મી. બાય બાય ગાઈઝ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.